અમદાવાદમાં છેલ્લા 2 કલાકથી મેઘરાજા મહેર વરસાવી રહ્યા છે ત્યારે હું અત્યારે આવી પહોંચી છું અમદાવાદના જે રામદેવ ચોક વિસ્તાર છે અમદાવાદનો ત્યાં રામદેવ ચોક વિસ્તારમાં પરંતુ આ દ્રશ્યો જોઈ રહ્યા છો પાણીના હાલાકી લોકોને હાલ અત્યારે વેઠવાનો વારો આવી રહ્યો છે કારણ કે આ દ્રશ્યો ઘણું બધું કહેવાય છે 2 કલાકના સામાન્ય વરસાદમાં જો આ પ્રકારની સ્થિતિ અમદાવાદના રામદેવનગર વિસ્તારમાં જોવા મળતી હોય તો આગામી સમયમાં જો વધુ વરસાદ વરસે 3 થી 4 ઇંચ વરસાદ વરસી જાય તો અમદાવાદ શહેરની શું સ્થિતિ હોય તે પણ આપણે જોઈ શકીએ છીએ આપ આ દ્રશ્યો જોઈ રહ્યા છો રામદેવનગર વિસ્તારમાં જે સોસાયટી આવેલી છે ત્યાં આ દરવાજો પણ આપણે હું બતાવીશ કે પાણી કેટલા ઉપર સુધી ચડી ચૂક્યા છે આ પાણી ગમે ત્યારે ઘરની અંદર પણ પ્રવેશી શકે છે ત્યારે લોકોએ આ પાણી ઘરમાં ન ઘૂસે તે માટે અલગ અલગ તકેદારીઓ પણ રાખી છે આપ આ દ્રશ્યો જોઈ રહ્યા છો કે વાહન ચાલકોને કેટલી હાલાકી વેઠવી પડે છે અહીંયાથી પસાર થવામાં આ રોડ હજી તો હમણાં એટલે કે 1-2 વર્ષ પહેલા જ આ રોડ બનાવ્યો છે વરસાદી પાણી ન ભરાય તે વરસાદી પાણીના નિકાલ માટે આ રોડ બનાવવામાં આવ્યો છે કરોડોના ખર્ચે બનેલો આ રોડ હાલ અત્યારે તે કરોડો રૂપિયા પર પાણી ફરી વળ્યું છે મસ્ત મોટો ટેક્સ તો અમદાવાદવાસીઓ ભરે છે પરંતુ આ જે ટેક્સના રૂપિયા છે તે તમામ રૂપિયા પાણીમાં ગયા છે કારણ કે 2 કલાકના સામાન્ય વરસાદમાં જો આ પ્રકારની સ્થિતિ હોય તો હજુ પણ જ્યારે 5 થી 6 ઇંચ વરસાદ અમદાવાદમાં ખાબકે તો કેવા પ્રકારની સ્થિતિ થાય છે આ તમામ દ્રશ્યો જ ઘણું બધું કહી જાય છે કારણ કે આ જે પાણી ભરાયું છે તે પાણી હજુ પણ ઓસર્યા નથી વરસાદ હાલ અત્યારે ધીમો પડ્યો છે રમઝીમ વરસાદ આવી રહ્યો છે પરંતુ ત્યારે પણ આ જ પરિસ્થિતિ જોવા મળી રહી છે કેમેરામેન નૈનેશ સાથે પૃથા પાટદાર એબીપી અસ્મિતા અમદાવાદ।